તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? રવિવાર છે એટલે સુપર સન્ડે કહેવાય ને સુપર સન્ડેમાં આપણે દર વખતે તમને કંઈક ને કંઈક આપ્યું છે. એમાંનું આજે આપણે એક સરસ મજાની વસ્તુઓ તમને એકદમ ટ્રીકથી અને ચેલેન્જ સાથે કે ગુજરાત આખામાં આ વિડીયો કોઈ નહીં બનાવ્યો હોય અને આખા ગુજરાતમાં તમને આ વસ્તુ કદાચ ધોરણ 9, 8, 10 જે છે ને એમાં આવે છે એના ટીચરને આ દાખલો મોકલજો. એ પણ આવી રીતે નહીં કરાવે. તમને હું 10 સેકન્ડમાં, જેને કાંઈ ન આવડતું હોય, બરાબર છે, યામ ભૂમિતિ જીઓમેટ્રી આ તેને કાંઈ ન આવડતું હોય ને છતાં આવડી જાય અને આપણો સ્ટુડન્ટ છે 1 માર્ક લઈને આવે એવી મારી ચેલેન્જ છે, એવી અમારી ગેરંટી સાથે આપણે આ વિડીયો કરવા જઈ રહ્યા છીએ. બરાબર, 3-4 દોસ્તાર, 3-4 મિત્ર, તમે બધા મારા મિત્ર જ છો. 3-4 સ્ટુડન્ટે મને મોકલો કે સાહેબ આમાં કાંઈ ટપ્પો નથી પડતો, તમે મને થિયરી ન શીખવાડતા. એ હવે સમય નથી. તમે દોસ્ત હવે થિયરી શીખવાનો સમય નથી, પરીક્ષા ચાલુ છે, ટ્રીક મળે તો કે હા, એના માટે આપણે ટ્રીક લેવા. 10 સેકન્ડમાં જવાબ મળી જાય ને એવી ટ્રીક, અને ન આવડતા ચેપ્ટરનો દાખલો કરીને જવું. કારણ કે ઓફિસર ગુજરાતીનો વિદ્યાર્થી છે એને આવડવું જ જોઈએ. શું કહે છે કે ભાઈ આ છે ને કે યામ ભૂમિતિ ના તે ને એવું બધું એ ભૂલી જાઓ, કાંઈ વાંધો નહીં, ટ્રીકથી જવાબ મળે. આપણે શું જોઈએ? જવાબ આવડવો જોઈએ, પરીક્ષામાં આપણે માર્ક લાવવો છે બસ. હવે તમને આવું આપી દે 3, 5, -2, 0, 6, 4, આવું એક નિર્દેશાંક અથવા તો શીર્ષ, આ બધાને યામ પાછા બોલે, યામ બિંદુઓ, આવું કાંઈ જો યાદ ન રહે તો તેલ લેવા ગયો. બરાબર, આવા શીર્ષવાળું એક જો ત્રિકોણ બને ને એનું ક્ષેત્રફળ તમને પૂછવામાં આવે. ઓકે, હવે નથી થિયરી આવડતી, કયું ચેપ્ટર છે કાંઈ નથી આવડતું, છતાં કરવો છે, માર્ક લાવવો છે, આવો શીખવાડો કેવી રીતે. હવે આ જે આપ્યા છે ને એમાંથી કોઈ પણને એકને પકડીને તમે 0 બનાવવાની ટ્રાય કરો. બરાબર છે, જો ધ્યાનથી સમજજો. ઓકે દોસ્ત, આ જે છે આપણે આ એકને પકડીએ, આને હું 0 બનાવવા માટે શું કરું તો કે અહીંયા માઇનસ છે તો હું એની અરે +2થી એની સાથે હું કેલ્ક્યુલેશન કરું એટલે આ ભાગ જે છે એને હું 0 બનાવી શક્યો. ઓકે, અહીંયા 0 છે તો એમાં હું કાંઈ ન કરું, એટલે આને એમ નામ રાખું એટલે 0. હવે આ બે 0 થઈ ગયા તો ગણિત એમ કહે છે કે દોસ્ત તું જે આ બાજુ કરે ને એ સનમની આરે જે કરે ને એ સનમના 2 ઓફારે કર, ખાલી સનમ આરે નહીં. બરાબર છે, તો આની આરે તે કંઈક કર્યું તો આની આરે એવું કર, આની આરે જે કર્યું એ જ વસ્તુ કરીએ. તો આમાં આપણે +2 કર્યા હતા, આમાં +2 કરવું એટલે શું બન્યું તો કે 5. આમાં આપણે 0 એડ કર્યો હતો એટલે એમ નામ રહેશે. ઓકે, અહીંયા આપણે +2 કર્યા હતા તો આની આરે +2 કરું તો શું બનશે તો કે 8. અહીંયા 0 છે એટલે આની આરે કાંઈ ન કરું તો શું બન્યું તો કે 4 ના 4. આમ કરતાં આ 0 થઈ ગયું, આપણી પાસે 4 અંક આવ્યા, 5 0 અને 8 4. ઓકે, અહીંયા હા, અહીંયા 5 આવશે કારણ કે અહીંયા આપણે 0 જ રાખ્યો છે એટલે 5ની સાથે હું 0 ઉમેરું તો કાંઈ નથી થતું એટલે 5 5. આપણી પાસે 4 અંક આવ્યા, 5 5 8 4. આટલું થઈ જાય ને, હવે શું કરવાનું તો કે આ છેલ્લા 2 અંક જે છે એ શું થાય. ઓકે, અને આ 2 અંક છે એ શું થાય, એનો ગુણાકાર કરવાથી એ આપણે જોઈએ. તો 5 ચોકું શું થયું તો કે 5 ચોકું છે એ 20 થયા, અને 5ની સાથે 8 ગુણું તો 8 5 40 થયા. ઓકે, 2 સંખ્યા મળી 20 અને 40, એ બંનેની બાદબાકી કરી નાખો અને એને 2થી ભાગી નાખો, કારણ કે એક આ લીધું છે ને એક આ જોડકું લીધું છે. તો 20માંથી 40 જાય એટલે -20 અને એને ભાગ્યા 2 એટલે 20 ભાગ્યા 2 એટલે 10. માઇનસ જે છે એ તો આપણે ટ્રીકમાં આવ્યા. બરાબર, ક્ષેત્રફળ ક્યારેય માઇનસમાં ન હોય એટલે 20 ભાગ્યા 2 એટલે 10. આખા આ દાખલાનો જવાબ 10. 10 સેકન્ડની અંદર થઈ ગયો ને. લાઈક કરજો. હજી આ ટ્રીક જે છે ને એને થોડીક સરખી રીતે સમજાવી દો એટલે તમને આવડી જાય. એની પહેલાં એક નાનકડી વાત કરી દઉં દોસ્ત, 20 માર્કનું કરંટ અફેર પૂછાય છે. આપણે ખુદ ટાઈપ કરીને બનાવ્યું છે માત્ર 50 રૂપિયાની અંદર, અને આપણી ચેલેન્જ છે, ગેરંટી છે, ન આવે ને એમાંથી પૈસા પાછા માંગી લેજે, પેપર દઈને બહાર નીકળે સાહેબ આમાંથી કંઈ મને આવ્યું નહીં, આપણે એ 50 રૂપિયા તમારા પાછા. આનાથી મોટી ગેરંટી કોણ આપે? વિજ્ઞાનનું મટીરિયલ 101 રૂપિયામાં બેસ્ટમાં બેસ્ટ બનાવ્યું છે, લઈ લેજો, વિચાર ન કરતા. કારણ કે તમારા માટે 20 વર્ષ પહેલાં અજય દેવગણ કહી ગયો છે કે મોકા મિલેગા તો હમ દિખા દેંગે કે તુમ્हें કિતના પ્યાર કરતે હે સનમ. તો મોકો મળ્યો છે ગ્રુપ ડીની અંદર તમારે દેખાડી દેવાનું કે તમે જોબને, તમારા કેરિયરને, તમારી લાઈફ બનાવવા માટે કેટલો પ્રેમ કરો છો, કેટલી અંદર તમારી અંદર જનૂન છે. તો કરી નાખો ટ્રાય અને એને તમે સાબિત કરી દો. આવો બીજો દાખલો જોઈએ ત્યાં સુધી તમે મટીરિયલ જોઈતું હોય તો મંગાવી લેજો. ને ગુજરાતી ભાષામાં બેસ્ટમાં બેસ્ટ છે, પરીક્ષામાં પાસ થવાની પૂરેપૂરી સંભાવનાઓ સાથે બનાવેલું મટીરિયલ છે. બીજો દાખલો હું લખું ત્યાં સુધીમાં તમે જરાક લાઈક બાઈક કરી નાખો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. બીજો દાખલો કરાવી દો ને એટલે તમને આવડી જ જાય. બરાબર, આ પૂછાય છો પાછા, આ ખાલી રમત કરવા માટે રવિવાર છે એટલે મોજ કરવા નથી વિડીયો બનાવ્યો, આ તમને પૂછાય છે અને આ આવે છે. આ કરાવી દઉં ને એટલે એક પાછો હું તમને અહીંયા આપીશ.
ઘરે કરવા કરીને આવજો. કરીને આવો નહીં કાંઈ નહીં, અત્યારે કરી લેજો, જેથી કરીને શું છે પરીક્ષામાં આવડી જ જાય. આ જોવાથી તો ખાલી સમજવા મળે, શીખવા મળે, પણ જ્યારે 100% ક્યારે આવડે તો તમે કરજો. જોઈ લઈએ બીજો એક દાખલો શું કહે છે. 1 2 -4 -3 4 અને 1 આવું એક આખું યામ ભૂમિતિની અંદર આપ્યું છે. આ ત્રિકોણ છે, એ ત્રિકોણનું ક્ષેત્રફળ દોસ્ત પૂછે છે. કાંઈ વાંધો નહીં, નથી આવડતું તો આપણે શીખી જઈએ. શું કીધું, આમાંથી કોઈ પણ એકને પકડો, એના 0 બનાવો. જો ઓલામાં મેં આ લીધું હતું, આમાં હું એ જ લઉં. જરૂરી નથી કે એને જ લો, તમને સારું લાગે એને લ્યો, ટ્રીક કામ કરશે. માનો કે તમને એમ થાય કે મારે આને 0 બનાવવા છે, એને 0 બનાવી દો. અત્યારે પાછા આપણે આને 0 બનાવીએ. શું કામ કે માઇનસ છે તો આપણે એની અંદર પ્લસ મૂકી દઈએ. હવે આની સાથે હું +4 નો સરવાળો કરું એટલે આ એક 0 બની ગયો. એ -3 છે એટલે હું +3 નો સરવાળો કરું તો આ 0 બની ગયું. સેમ હું શું કરીશ, +4 આની સાથે કરીશ. +4 કરું એટલે આ શું બન્યું તો કે 5. +3 કરું આની સાથે એટલે આ શું બન્યું તો કે 5. ઓકે, એવી જ રીતે આની સાથે +4 કરું તો 4 ને 4 8. ઓકે, +3 કરું તો શું બન્યું તો કે 4. આપણી પાસે સંખ્યા શું આવી તો કે 5 5 8 અને 4. છેલ્લાનો ગુણાકાર, આનો ગુણાકાર. 5 ચોકું ને તો કે 20. ઓકે, 8 પંજા ને 40. છેદમાં શું આવશે તો કે 2. 20માંથી 40 જાય તો 20માંથી 40 ગયા તો 20 ભાગ્યા 2 10. આનો જવાબ 10 આવ્યો. આવડી ગયું ને. હવે હું તમારા માટે છે ને એક પ્રેક્ટિસ કરવા માટે તમને એક આપી દઉં, જે અત્યારે કરી અને જવાબ જે છે ને એ કોમેન્ટમાં કરજો. જો અત્યારે નહીં કરી શકો ને, જે લોકો આળસ કરે, ચાલો ને હવે આવડી ગયું, વિડીયો મૂકીને દઈએ છે બરાબર, તો એ લોકો છે ને એ પરીક્ષામાં નથી કરી શકતા. જો અત્યારે નહીં કરી શક્યા તો પરીક્ષામાં આ ભૂલાઈ જશે. એક વખત પાકું કરી લ્યો. તમારા માટે છે 1 0. ઓકે દોસ્ત, પછી છે -1 અને 0. ત્રીજું છે 0 અને 1. 0 અને 1. હવે આવા તમને 3 યામ બિંદુઓ આપી દીધા છે ને આ યામ બિંદુઓનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બન્યું છે. એ ત્રિકોણ જે બને એનું ક્ષેત્રફળ અત્યારે જ કરી દેજો. કોમેન્ટની અંદર જવાબ લખી દેજો. બરાબર છે દોસ્ત. જેને મને પ્રશ્ન બોલ્યા 4 વિદ્યાર્થી કહેતા હતા, એ 4 વિદ્યાર્થીનું આપણે અત્યારે માન રાખ્યું, સન્માન રાખ્યું અને એને કરી દીધું. કારણ કે આપણે ગ્રુપ ડીની અંદર આપણો વિદ્યાર્થીને અફસોસ ન રહેવો જોઈએ કે હાલો એક દાખલો મને કોઈ શીખવાડવાવાળું ગુજરાતીમાં ન મળ્યું, હું કરી ન શક્યો. દોસ્ત તારા માટે હતું, કરીને આવજે, પાસ થઈને આવજે. મારી જે ફરજ હતી શીખવાડવાની, મેં શીખવાડી દીધી છે. જવાબદારી તારા ખંભે છે, પાસ થઈને આવવાની, પાસ થઈને આવજે. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી